લે આવી ગયા જોવા. ચલો આવી ગયા છો તો સ્વાઇપ નહીં કરવાના હોય તો હું આજના માટે આજે તમારા માટે એક ટીપ લઈને આવ્યો છું. જો પૂરો વિડીયો જોવાના હોય તો ટીપ આપું તમને. જોશો ને મિત્રો? તો ચાલો શરૂ કરીએ. મારા એક મિત્રનો ફોન આવ્યો હતો મારી પર કે ભાઈ એમ કે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક બંનેને એમ કે આપણે જોઈન્ટ કરી શકીએ. મારે વારે એમાં મેસેજ બતાવે છે કે ટિપ્સ આપે છે કે આવી રીતે જોઈન્ટ કરો, ક્રોસ પોસ્ટિંગ કરો. તો હા મિત્રો, ફેસબુકના નવા રૂલ્સ મુજબ ફેસબુક પોતે કહે છે કે ભાઈ તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને લિંક કરી શકો છો, ક્રોસ પોસ્ટિંગ કરી શકો છો, જેથી કરીને તમારા વ્યૂઝ પણ વધી શકે છે, એમાં પણ તમને ફાયદો થઈ જાય છે. અને બીજું કે ભવિષ્યમાં તમારી આઈડી હેક થવાના ચાન્સ રહે તો તમે ફેસબુક કે ઇન્સ્ટા તમને પૂછે કે હા ભાઈ આ તમારી આઈડી છે તો તમે તેમાંથી ક્રોસ પોસ્ટિંગ ક્રોસ કનેક્ટેડ હોય એકબીજા આઈડી ઇન્સ્ટા અને ફેસબુક તમારું, તો તમે એને જવાબ આપીને તમારી આઈડી રિકવર કરી શકો છો. અને બીજા આવા ઘણા ફાયદા છે, તમારા વ્યૂઝ પણ વધશે. બરાબર છે? તો મિત્રો, ક્રોસ પોસ્ટિંગ કરી લેવું. ફેસબુકના નવા રૂલ્સ મુજબ ફેસબુક પોતે જ કહે છે કે મિત્રો તમે ક્રોસ પોસ્ટિંગ કરો, કેમ કે બંનેના માલિક એક જ છે. બરાબર છે? તો તમારે એમાં કોઈ ગભરાવાની જરૂર નથી. બંને ક્રોસ પોસ્ટિંગ કરીને તમે આમાં જે મૂકશો તે ઓટોમેટિક ફેસબુકમાં મૂકશો તો ઇન્સ્ટામાં શેર થઈ જશે, ઇન્સ્ટામાં મૂકશો તો ફેસબુકમાં શેર થઈ જશે. એટલે તમે ક્રોસ પોસ્ટિંગ કરીને તમારા વ્યૂઝ વધારી શકો છો અને તમારી મોબાઈલ આઈડીને પણ સેફ રાખી શકો છો. થેન્ક યુ મિત્રો. અને આવા જ નવા વિડીયો મારા જોવા માટે મારી ચેનલને યુટ્યુબમાં જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઇક કોમેન્ટ કરજો. અને ફેસબુકમાં જોઈ રહ્યા હોય તો ફોલો કરી લેજો અને લાઇક શેર કરજો. વિડીયો આવા તમને નવી ટિપ્સ માટે આવતા જ રહેશે મારી ચેનલ પર. થેન્ક યુ મિત્રો.